હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે આ એકદમ ઝટપટથી બની જતા નવા નાસ્તાની રેસીપી જોઈશું ફ્રેન્ડ્સ. બહુ જ સરળ રેસીપી છે, તો ચાલો રેસીપીને જોઈ લઈએ. તો મેં આ એક મોટી સાઈઝનું કાચું બટેકું આ રીતે છાલ કાઢીને ધોઈને લઈ લીધું છે. એને આપણે ડાયરેક્ટ મિક્સરના જારમાં એડ કરીશું. આ નાસ્તા માટે આપણે બટેકાને બાફવાની પણ ઝંઝટ નથી ફ્રેન્ડ્સ. કાચા બટેકામાંથી જ આ નાસ્તો બને છે. અને આ મેં એક મીડિયમ સાઇઝની ડુંગળીને પણ આ રીતે છાલ કાઢીને ધોઈને લઈ લીધી છે. એને પણ આપણે આ રીતે મોટા મોટા ટુકડામાં કટ કરી લેશું. અને 2 થી 3 મેં આમાં લસણની કળી એડ કરી છે. તમે ડુંગળી લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. એના વગર પણ આ નાસ્તાને બનાવી શકાય છે. આ એક નાનો આદુના ટુકડાને આ રીતે રફલી કટ કરીને લઈ લીધો છે. અને 2 આ લીલી મરચી, તીખી મરચી મેં આમાં એડ કરી છે. હવે ઢાંકણ ઢાંકીને આપણે આને બારીક પીસી લેશું. આમાં પાણી એડ કરવાની જરૂર નથી. આ સરળતાથી બારીક થઈ જાય છે. આ રીતની પેસ્ટ જેવું બની જશે. આને હમણાં સાઈડમાં રાખી દેશું. અને ગેસ પર મેં એક કઢાઈ રાખી દીધી છે. એમાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરી દેશું. તેલ ગરમ થાય એટલે આમાં મેં સફેદ તલ એડ કર્યા છે. અને આ 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. 2 જ વસ્તુ મેં અહીંયા એડ કરી છે ફ્રેન્ડ્સ. તમે તમારી પસંદના બીજા મસાલા પણ આમાં આખું જીરું કે પછી લીમડાના પાન એવા વગેરે મસાલા તમે એડ કરી શકો છો. આમાં ટેસ્ટ પ્રમાણે નિમક એડ કર્યું છે. બધું સારી રીતે મિક્સ કરી લેશું. 30 થી 40 સેકન્ડ સુધી થવા દઈશું આપણે. અને પછી જે આપણે આ પેસ્ટ તૈયાર કરી હતી એ તરત જ એડ કરી દેશું. સારી રીતે મિક્સ કરી લેશું. આપણે આને 2 થી 3 મિનિટ કૂક કરી લેશું. ફ્રેન્ડ્સ, આ નાસ્તાને તમે બનાવીને ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો. ઘરે કોઈ મહેમાન આવે તો તરત જ તમે આને તળીને સર્વ કરવા ટાઈમે રેડી કરી શકો છો. અથવા બાળકોના ટિફિન માટે પણ તમે બનાવીને રાખી શકો છો. અને સવારે જ્યારે પણ ટિફિનમાં આપવું હોય ત્યારે તમે આને એર ફ્રાય કે પછી ડીપ ફ્રાય કરી શકો છો. તો આ રીતે મિશ્રણ આપણે ઘાટું થઈ ગયું છે બટેકાનું, તમે જોઈ શકો છો. હવે આમાં આપણે 1 વાટકી પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું બધું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આપણે આમાં થોડો થોડો કરીને આ રીતે સોજી એડ કર્યો છે. આમાં તમે બારીક કે જાડી કોઈ પણ પ્રકારની સોજી લઈ શકો છો. જે વાટકીથી આપણે પાણી લીધું હતું એ જ વાટકીના માપથી આપણે સૂજી લેવાની છે. સિમ્પલ રેશિયો છે ફ્રેન્ડ્સ. જેટલું પાણી લેશું એટલો જ આપણે રવો લઈશું આમાં. તો આ રીતે સરસથી મિક્સ કરી દેશું અને આપણે એને 3 થી 4 મિનિટ કૂક કરી લેશું. સૂજી તરત જ પાણી શોષી લેશે તો મિશ્રણ તરત ઘાટું થવા લાગશે. આ રીતે પેન છોડે એવું થાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લેશું. હવે ગેસની ફ્લેમને મેં બંધ કરી દીધી હતી અને મિશ્રણને આપણે ઠંડુ થવા રાખી દેશું. ત્યાં સુધીમાં મેં એક થાળી લીધી છે. એમાં આ રીતે થોડું તેલ એડ કરીને આપણે થાળીને તેલથી ગ્રીસ કરી લેશું. કોઈ પણ પ્લેટ, તમે જે પણ વાસણમાં નાસ્તાને સેટ કરવા માંગતા હોય એ વાસણને આ રીતે તૈયાર કરી લેવાનું છે. અને પછી આપણે જે સૂજીમાંથી મિશ્રણ બનાવ્યું હતું એને આપણે આમાં પલટી દેશું. તો એની પહેલાં મેં આમાં સફેદ તલ એડ કર્યા છે. નીચે લુક સારો આવે છે. આપણે નાસ્તાની અંદર પણ સફેદ તલ એડ કર્યા છે, પણ ઉપરથી પણ આ રીતે થોડા તલ એડ કરીશું. અને હવે બધું મિશ્રણ આપણે આ થાળીમાં એડ કરી દેશું. તમે આ મિશ્રણમાંથી થોડું મિશ્રણ હાથમાં લઈને એના બોલ્સ કે પછી નગેટ્સ જેવા શેપમાં પણ આ નાસ્તાને બનાવી શકો છો ફ્રેન્ડ્સ. પણ આ રીત મને બધાથી સરળ લાગે છે. તો આ રીતે આપણે મિશ્રણને 15 થી 20 મિનિટ માટે સેટ થવા રાખી દેશું. હલકું એવું ઠંડુ થઈ ગયું છે. સરસથી સેટ થઈ ગયું છે. હવે આમ 1-1 ઇંચની દૂરી પર મેં આ રીતે કટ લગાવી દીધા છે. સેમ એ જ રીતે બીજી સાઈડ પણ કટ લગાવી દેશું એટલે ચોકોર એવા પીસ થઈ જશે. આના ચોરસ પીસ થઈ ગયા છે. આ રીતે તમે જોઈ શકો છો. આ સ્ટેજ પર તમે આ નાસ્તાને એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો ફ્રેન્ડ્સ. હું અત્યારે તમને નાસ્તો તળીને બતાવીશ. તો આ મેં તેલ ગરમ કરવા રાખી દીધું હતું. એમાં આપણે આ થોડા પીસીસ એડ કરી દેશું. આ નાસ્તાને આપણે હાઈ ફ્લેમ પર તળવાનો છે ફ્રેન્ડ્સ. આ નાસ્તા માટે સ્લરી કે પછી બ્રેડ ક્રમ્સ વગેરે જરૂર નથી. તો એકદમ સરળતાથી ઝડપથી આ નાસ્તો બની જાય છે. આ રીતે અલટ પલટ કરતા જઈશું અને એનું ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેશું. આ નાસ્તો ચીપકતો નથી ફ્રેન્ડ્સ. તરત જ એકદમ ક્રિસ્પી થવા લાગશે. આ તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે. મસ્ત એવો કલર આવી ગયો છે. હવે આપણે આ એક બેચને કાઢી લેશું. જારામાં કાઢી અને એને કિચન ટીસ્યુ પર લઈ લેશું આપણે.
અને સેમ આ જ રીતે આપણે બધા નાસ્તાને ફ્રાય કરી લેશું. ચોમાસામાં વરસાદમાં પણ તમે ગરમા ગરમ આ નાસ્તાને સાંજના નાસ્તા માટે કે પછી શાક રોટલી બનાવવાની ઈચ્છા ના હોય ત્યારે જમવામાં પણ આ નાસ્તો બનાવી શકો છો ફ્રેન્ડ્સ. આને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યો છે. બહુ જ ક્રિસ્પી એવો નાસ્તો બનીને તૈયાર થયો છે ફ્રેન્ડ્સ. તમને મારી આ રેસીપી કેવી લાગી છે? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.